હા ઓ શું બનાવવાનું? દાળ મખની. હા દાળ મખની. મખણી દાળ દાળ મખણી આવડતી હશે કેવી રીતના બનાવો તો શીખડે શીખવાડવા ના હોય, જોઈ લેવાનું છો. દાળ મખણી ટામેટા ટીકબેન સહેજા દો ને ટીકબેન 5 મિનિટ વન દાળ પછી હું હવે વઘાર મૂકું. બનાવો બનાવો મસ્ત બનાવજો ટેસ્ટી બનાવજો આજે આમના લીધે મારું મોડું થયું. દવા દે ગ્રેવી આ હા ડુંગળી નાખી. ડુંગળી નાખી બીજું શું નાખ્યું? બીજું કશું બીજું કંઈ નહીં હવે નાખવાનું. ટામેટાની ગ્રેવી સ્પેશિયલ દાળ મખની દેખી આવે એ બટર ये मसाला ग्रेवी टामेटा आखा बनी લસણ ને लहसुन आदू टेस्टी પેસ્ટ टेस्टी बनाओ बनाओ અને આમાં આ શું એ રાજમા રાજમા ને એ બધું દાળ એમ કેટલી જાતની દાળ આવે? બે જ જાતની આવે કઈ કઈ આવે? તેના ડકેલા લીધા છે રાજમા અને અડદ. અડદ આખા અડદ કાળા હે ખુદા બનાવી હતી ના પહેલી જ વાર બનાવ જોઈએ તમે આ પહેલી વાર દાળ મખણી બનાવીએ ઘરમાં જોઈએ કેવો સ્વાદ આવે સ્વાદમાં તો ભાઈ જે હોય ખાઈ તો લેવાની બોલવું ના બોલાય નહીં ભાઈ સ્વાદમાં કઈ ગઈ આવો દાળ મખણી બનાવવાની આવી જાઓ અનુ ગાઈ ઉપર છે દાળ મખણી બને છે પહેલી વાર બને છે બોલવાનું નહીં આડી અવડી થઈ તીખી મોડી કાં તો ખાટી ગમે તે થઈ તો તારું આવ્યું ને તું ત્યાં તું બોલે સ્ટેચ્યુ ના જેમ બસ તું અહીંયા ઉભી રહે દાળ મખણી બનાવી ગયેલી પહેલી વાર તું બનતા આવે તો બનાવો તો દાળ આવે તો દાળ મિક્સ કરવામાં આવી ગ્રેવી કરવામાં આવે થોડું પાણી નાખવામાં આવશે બે જાતની દાળ નાખવામાં આવી હા હા બે જાતની દાળ આવે રાજમા આવે અને કાળા અડદ આવે અને આમાં પેસ્ટી કરી છે જો આદુ ડુંગળી ટામેટાની ગ્રેવી કરે આ ભાઈ જો એ પહેલી વાર બને એટલે કોઈએ કંઈ બોલવા થતું નહીં નકર જો અને એમ કીધું આવી થઈ કે માથા કુકર મારવામાં આ કુકર નવું લીધેલું તો માથા મારવામાં આવશે જાઓ કામ કરો થોડુંક આવ્યા છો તો એટલે તમે બોલાય કે વિડીયો બનાવવા નહીં બોલાય કામ કરવા બોલાય કામ કર જો તે મોઢી કેવું થઈ ગયો જો કામ કર અને પાણી પીવા નહીં બોલાય મેં એટલે પહોંચી બોલવાનું નહીં હો ચૂપચાપ બોલવાનું નહીં હા જોયા કર પણ બોલીશ નહીં આપવામાં આવશે તને ખાવામાં આપવામાં આવશે ભલે ના ભાવ પહેલી વાર બની ફર્સ્ટ ટાઈમ બની ટેસ્ટ તો કરવામાં આવશે જ છે હા તારી ખોખો ખોખો ના કરે તારા મમ્મીને જેમ નહીં વાયદા આપી ના બનાવી અમે તો એક જ વાર કીધું બની જ જાય આજે ભલે જેવી આવડી એવી ટ્રાય તો કરી એક જ વાર કીધું મેં શું કહેવું કે ભાઈ દાળ મખની બનાવી એટલે બનાવવાની ધગસ હોવી જોઈએ તમારા બધા જો આમાં બનાવવાની ધગસ કેટલી બધી તો ભલે પહેલી વાર બનાવીએ એ આળસ થાય જ નહીં અમને જો દાળ રોટલી શાક બટેકું બે બાફી દે કુકરમાં બાફી છે ડુંગળી બટેકાનું શાક તો ખાલી લગાય. હા એ કોના માટે હા તારા માટે ભલે હોય એ દાળ મખની જેવી બનાવી મારે જ ખાવાની એમ ને એટલે એમાં શું છે દાળ મખની તો દાળ મખની હોય ને આપણે ખાઈ જ લઈશું ચિંતા કરીશ જ નહીં અન્નું તું અહીં બોલે હલીશ જ નહીં બિલકુલ એ જે માગે આપજે તેને પૂછડી જાણ તમારે જો મારે દાળ મખનીમાં ફોટો માં ધ્યાન રાખવાનું કીધું તમે પહેલી વાર બનાવે કોઈ બનાવી હતી આ સુધી ટામેટાની ગ્રેવી નાખી દીધી છે હવે એને મિક્સ કરવામાં આવશે પાછી કમ્પ્લીટ મિક્સ કરશે સુગંધ છે નહીં આવી એનું જો કંઈક બળી ગયું તો સુગંધ આવી એટલે દાળ મખણી નહીં આવી તું છે ને મને આજે દાળ મખણી નહીં ખવડાવે બીજું ખવડાવે છે હમણાં ગારો ખવડાવે હમણાં તું મને ચૂપચાપ બેસી રહ્યા ને ખબર નહીં પડતી બનાવવા દે ને ભાઈ દોસ્તો જેવી બને એવી ખાવામાં આવશે આજે એટલે પહેલી વાર બનાવી છે ભાઈ હા 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 ટોમ અમૂલનું બટર લાવી રહ્યા છીએ અમૂલનું મસ્ત શ્રીખંડ જેવું લાગે બધું નાખી દેવાનું દાડો ઉઠ્યો અડધું તો નાખવાનું
એક જ ચમચી. નાખતો હતો. બીજું તું બોલ બોલ ના કરે હમણાં કંઈક થશે ને તો આ કુકર જો ગરમ ગરમ માથામાં મારશે હજુ નવું જ લાવ્યા છે કુકર જો નવું જ કુકર છે તારા માથામાં આવશે તારા માથામાં તમે બોલો છો. હા, તું એમ જ ઉપર છે તાર હલવાનું જ નહીં આજ બસ હા જો અન્નો હલવાનું નહીં બિલકુલ મેં કીધું એમ જ ગૌર મારી પૂછડી હજાર જવું એ હા એ હીરું જેમ કરે એમ જ કરે તું ફૂલેડી ફોટો કોડ અરે હા રોબોટ છે આ તો અરે હા બેસી જા તો માથામાં પેલો દરવાજો ન વાગે દરવાજો નહીં બહાર here. હીરું કરે એવું જ કરશે ને મેં કચરો વાર તું એ વાર લે આપે આપી દે વસે આ શું લાવી ધાણી. ધાણી ધાણી ખાવ ધાણી પાછળથી ઉલડી જાય ધાણી મેં તે કરી દીધી. ટોમ તો સાહેબ હે ટોમ તને આવડે છે લી કે કુછ ભી આવડે. તો બને મેં તો શીખવાડ્યું તમને. તું ને તું તો હા તું તો હમણાં ખાવું એટલે પછી કહું કોલેજ શીખવાડું ખાધા પછી કહું મને મેં તો કંઈ આના સિવાય કંઈ બીજું ખાધું તો તું તને એવું એવું ખવડાવીશ ને મને ભાવતી જ હજમ નહીં થાય મને ભાવતી જ નહીં. હા બસ એમ અલા પૂછડીને લઈ જાઓ. જો 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 તો મેં કીધું જ ખરા આ તો બહુ દાળ કહેવાય આમાં નહીં હોય કમસે કમ 10 જણા ખાઈ જાય તો આપણને કહી દેજે અહીંયા કીધું તો ના હું આપી દઈશ નીચે. હા વહેલા મોડા આવે છે. દુકાને જ બેઠા છે. શું થાય આ બે કમસે કમ 15 મિનિટ આના ગ્રેવીને તો શું કહેવાય વઘારવામાં આવી છે ફ્રાય કરવામાં આવી છે 15 મિનિટ સુધી એને શેકવવી પડે શું કહે સાતડવા દેવાની. સાતડો કરવાનું હોય બે સાતડ બાપા જ. તમને નહીં કીધું, તમને ના કહેવાય. અમને કહે છે ને તું આઈ બને ન કર ના કહેવાય, તમને ના કહેવાય. હા અડધો કલાક થયો હજુ આમાં તે નાખવામાં આવ્યું નહીં ચારનું શીખો શું કરે કંઈ ખબર નહીં વાર લાગે તો ભાઈ આ શું નાખવામાં આવશે ઘી. ઘી એ નાખી પણ ઓછો લાગે છે. નાખ નાખ એટલું બધું નાખ્યું. ના નાખે ભાઈ હા રોટું લેવડાય તું એક દાળ મખણીમાં નહીં ડોલતું. ડોલચું ફરી લેવડાય હળદર મીઠું મરચું મસાલા નાખવામાં આવ્યા દાણા જીરું બધું બહુ તીખું ના કરે હજી કેટલું ના આવી ગયો. આ વાટકો કે? આ પેલો અન્યો. પૂછડું વાહે વાહે ફરતું હોય પૂછડું જો તે વાહે વાહે પૂછડું જો પૂછડું અરે એને નવા આયા સુગંધાબેન શું લાવ્યો હા. છાશ દૂધ. ઓકે આવી રહ્યો. આવો તમે આવો આ વાત દૂધ આવી છું. સીધું તું આવી ને અમે તો દાળ મખણી બનાવીએ દીધી હવે ચારનો બોક બનાવ્યો અઢી કલાક હવે સુગંધ આવી અસલી સુગંધ આવી સુગંધ આવી ને સીધું વાહ જબરા બા ખાવ ખા જે કરવું એ કર અમને પૂછે ત્યાં નાખ્યું. અત્યારે અમને બોલાવવામાં આવતું નહીં એ સીટમાં લઈ જા ને યાર આ પૂછડીને. બા આટલી દાળ તો બહુ નહીં આવે આ મૂકી દઈએ ફરી બનાવી રાજમાં જ દેખાતા નહીં મક્ખન નાખવામાં આવ્યું છે ભાઈ ઘી મક્ખન બધું જ નાખવામાં આવ્યું છે બસ અડી ખાલી બીજી વાર કેળાને એક બનાવ્યા. શું બીજી વાર પેલા ગુસ્સામાં બનાવતું હા. એવી રીતે બનાવો છો કે તમે ખાઓ ને પછી કોને કે ફરી ફરી બનાવી દે એમ પેલા એટલું ગુસ્સામાં tasty બનાવો ગુસ્સામાં બનાવી દીધું એમ ને ગુસ્સામાં નથી, પ્રેમથી બનાવો આ જેવું તેવું બનાવીને આપી દો એટલે ફરી નામ જ ના હોય. હા એને એવું ખવડાવી દો એમને કામ એવું કરવાનું કે કોઈ બીજી વાર એમ કે કહે નહીં કે આમ કરો એમ. સાચી વાત વળી ખબર ફોન આવ્યો. ખબર બરોબર ને પણ? દાદા નીકળી ગયા હમણાં આવશે કેટલા હા વાગે? તે દાળ આ નાખવા સીટો. ત્યાં મમ્મી કે એક જ વાટકી થશે. આટલું બધું કોણ ખવડાવી છે? ના પહેલા જ કીધું તને ત્યાં તો લાગે વાટી આટલી દાળ લેવાની હોય આ રીતે ખવાય તો કાકા આ રીતે ખવાય આપણી બારસ છે તો ખાવું હા. એમ ખાશે ને? દાળ મખણી બનીને રેડી થઈ ગઈ છે એકદમ ટેસ્ટી જોરદાર ટેસ્ટ કરી ચૂક્યા છીએ પણ શું કરી જોઈએ હવે કેટલી વધશે તો ખબર નહીં. સીટો? દાળ મખણી દાળ મખણી. दाल मखनी पंजाब की લે. पंजाब की सब्जी आज का खाना है साग बटवे की रोटी बटुए की रोटी मटवे की रोटी बटुए જાગ की ને. रोटी। चलो ये लोग खावा दबदबाटी बोला हेलो
દાળ બની ગઈ સીધું બરાબર મૂકીને ઉપર આવે ધબધબાટી બોલાવવાની છે દાલ મખણી બની છે એકદમ ટેસ્ટી બની છે ધબધબાટી બોલાવવાની છે બરાબર હા ફટાફટ આવજે દાંત વાળવાનું છે ખાવામાં હાલ તને એટલે તારી જરૂર પડશે દાંત વાળવામાં મને ભાવડી નહીં તો તું દાંત નહીં વાળતી બધે હું બહાર કાઢે જ્યાં લઈ જઈએ ખાવામાં દાંત નહીં વાળતી એટલે મેં તને યાદ કર્યું હાલો હાલો હવે જો અમે જમવા બેસીએ જોઈએ હવે કેવી દાળ મખણી ચલો આજની ખાવામાં દાળ મખણી આ બેઠા છે મખણી ચાલુ છે પંજાબ કે રોટી સબ્જી